કાળા ગજબનો ફોન ઉડે છે આજ કોઈ મેગું છે જો બકરાવરની ડિઝાઇન પડી ફેશી દે કબૂતર જો મિત્રો આને ઉડાડી દી ચાલ તો મિત્રો અત્યારે આપણે એક કબૂતર પકડ્યું છે હાલો ફેમિલી કામ છે મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં રહેવાનું સ્વાગત છે આજે બધાનું એકવાર પ્રિય નવો વિડીયો છે તો આજે આપણે થોડું ઘણું કામકાજ છે કરવાનું છે આજે થોડુંક સેટઅપનું કામકાજ લેવાનું છે આપણે અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે કબૂતરના પૂંછડીમાં છે ડિઝાઇન પાડો તો એ ડિઝાઇન બનાવવાની છે આપણે અને સેટઅપ એક છે થોડુંક બાજુમાં ખેંચવાનું છે તો સેટઅપ આપણે જે નજીકમાં છે બંને એ કાલે તમને ખબર છે કે અડધો આપણે ખાડો કર્યો અડધું પછી ટાઈમ નહોતો મળ્યો એટલે રહેવા દીધું તો આજમાં એ થોડુંક બાજુમાં લઈ લેવાનું છે અને એક કબૂતરની પૂંછડીમાં ડિઝાઇન બનાવવાની છે એક ભાઈની કમેન્ટ હતી કે તમે વ્હાઇટ કબૂતરની પૂંછડીમાં ડિઝાઇન બનાવો એમ તો આપણે આ વખતે વ્હાઇટ કબૂતરની પૂંછડીમાં ડિઝાઇન બનાવવાની છે ઓલી વખતે આપણે બનાવી પણ એ કાળું એક બ્લેક સ્પોટવાળું હતું દુબાસ કબૂતરનું નસલવાળું હતું દુબાસ કબૂતર એને આપણે ડિઝાઇન બનાવી છે તમે વિડીયો કદાચ જોયો ન હોય જોઈ લો ચેનલ પર આપણે અવેલેબલ છે તો એ પહેલાં આપણે એને ડિઝાઇન બનાવી આ વખતે આપણે વ્હાઇટ કબૂતરને ડિઝાઇન બનાવવાની છે તો હાલ આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક આપી દો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ મિત્રો અત્યારે પવન છે બહુ એટલે હું ઓલી બાજુ ન હતો અને એક ભાઈને આજે બીજી પણ કમેન્ટ હતી ભાઈનું નામ તો સારું હતું ચિંટુભાઈ કમેન્ટ હતી ચિંટુભાઈની તો એ કે તમે મારું નામ વિડીયોમાં લેજો અને તમારી પાસે ભૂરું કબૂતર હોય તો એ બતાવજો તો ચિંટુભાઈ આપણી પાસે ભૂરું કબૂતર તો કાંઈ છે નહીં પહેલાં આપણી પાસે હતું પણ એ અત્યારે નથી તો આપણે લાવવાના છે કોઈ પાસે હોય તો કમેન્ટમાં જણાવી દેજો આપણે ભૂરા કબૂતર લાવવાના છે તો અત્યારે તો કાંઈ છે નહીં એટલે પછી આપણે લાવશું આજે આપણે જ્યાં એક ભાઈ પાસે એને પૂછ્યું છે પણ એ ઘરે હતા નહીં એટલે પછી આપણે કબૂતર એની પાસે લેવા માટે ગયા હતા પણ કંઈ ઘરે હતા નહીં બહાર ગયેલા હતા એટલે પછી આવવાનું કીધું એટલે આપણે પછી જવું હવે તો મિત્રો કબૂતરના ચારમાં પૂરેલા છે ને દાણા પાણી કરવાનું છે દાણા નાખી દે પાણી એંબાઈ દઈશ હાલે તો મિત્રો પાણી જો આપણે અંદર મૂકી દઈશું દાણા થોડાક નાખ્યા છે એવડે ખાધા છે અને પાણી મીવું છે એ કાંઈ હમણાં પીએ નહીં આપણે અહીંયા સી ત્યાં સુધી તો મિત્રો અત્યારે તો આપણે આમાં ખોલવી નાખ્યું છે આનો ખાડો તો હવે થોડો ઘણો અડી રહેલો છે હલ્લેસ આને હમણાં બારી પેક કરી દઈ થોડા નીકળી જાય કંઈ મારો કર બોલે કાઢ્યા ખબર મારે તો મિત્રો ફાઇનલી છે એ ખાડો થઈ ગયો તો ખેંચી નાખ્યો છે વાહડો આવડો તો અંદર તો સિમેન્ટ તો કંઈ બહુ સાજી નીકળીને અંદર હતી પણ તો એ બળ કરીને થોડુંક ખેંચી લીધા હે કબૂતર જો અંદર આવે બળ કરે ઉપર વી જાય છત ઉપર તો આમાં આપણે હવે કાગળની કોથળી નાખવાની ઉપર એક કબૂતર છે આમાં પણ ધીમે ધીમે લેતા થઈ આપણે એક કોથળી નાખી દેવાની છે તળીએ આવડીએ નાખી દઈ એટલે ઉઠીને ઉભે ખાય નહીં તો મિત્રો આપણે કૂતાડી દઈશું ફાઇનલી આવી રીતના તો મિત્રો અત્યારે આપણે એક કબૂતર પકડ્યું છે આપણે જે ડિઝાઇન પાડવાની છે એટલા માટે જો અમે એકને ઉડાડી દઈએ એક બીજું છે અંદર એને પકડી લઈએ મિત્રો આપણે એક કબૂતર આપણે પકડ્યું છે અને એક બીજું છે એને ઉડાડી ડિઝાઇન પાડવું એમ કહેતા મિત્રો ડિઝાઇન પાડવાનું કહેતા હોય ભાઈની કમેન્ટ હતી એટલે ડિઝાઇન પાડવાની આપણે કોશિશ કરીએ છે તો મિત્રો આને ઉડાડી દઈએ ચાલ જીવ છે એક આ બે બાજતા હતા અને એકને પકડી લીધું છે અને જવા દીધું છે જો જાય જો આને એકને પકડ્યું છે વ્હાઈટને તો મિત્રો એક ભાઈની કમેન્ટ આવતી હતી કે તમે
ડિઝાઇન પાડો અમે કબૂતરની પૂંછમાં, તો આપણે વ્હાઇટ કબૂતરની પૂંછમાં ડિઝાઇન પાડવાની કમેન્ટ કરી ભાઈએ. તો આપણે એક વ્હાઇટ કબૂતર પકડી લીધું છે અત્યારમાં મિત્રો એવું છું કે આવડો એક કબૂતર છે એ બીજા કબૂતર સાથે બાંધતું, એટલે આપણે બે બાંધતા એટલે પકડી લીધું છે, નગર બાકી કાંઈ એમ ઘડીકમાં પકડાય નહીં. બે બાંધતા એટલે આપણે મેળ આવી ગયો, એટલે આપણે જો આ પકડી લીધું છે. અને પૂછ તો બેક ઓલી લાગે છે, પણ તો આપણે ડિઝાઇન પાડવાની કોશિશ કરીએ આમાં જેવી તેવી. તો થોડાક અમુક ઈચ્છા થોડાક ખરાબ છે, પણ તો એથી ડિઝાઇન પાડવામાં કાંઈ બહુ લાગતું ને. જો આવી રીતનું છે કબૂતર આવડું, જો આવી રીતનું છે વ્હાઇટમાં. અને ભાઈની કમેન્ટ હતી કે વ્હાઇટ કબૂતરને તમે ડિઝાઇન પાડો. પહેલાં આપણે પાડી છે એક કબૂતરને યુવાસની નસલમાં, તો થોડુંક બ્લેક સ્પોટવાળું હતું ઉડી, તો એને આપણે ડિઝાઇન પાડી છે. આ વખતે આ વ્હાઇટ કબૂતર લીધું છે આપણે. જો પ્યોર વ્હાઇટ તો નથી, પણ ગરદન થોડીક છે, જો બ્લેક સ્પોટ છે થોડાક આવી રીતનું છે. તો આને આપણે ડિઝાઇન પાડવાની કોશિશ કરી, પૂંછડીમાં પાડવાની છે. હાલો તો ધીમે ધીમે પાડવાની કોશિશ કરીએ આપણે. મિત્રો આપણે તો આવડો કબૂતર લાવ્યા છીએ, અને ઓલી બાજુ સેટઅપ બાજુ થોડાક પવન આવશે એટલે આપણે આ બાજુ લઈ આવશું, કારણ કે ના બહુ પવન આવશે એટલે અવાજ બરોબર આવતો ને. અહીંયા આવે પવન આવે છે, સંભળાઈ ગયો પવન છે તો એક બાજુ પાછો વધતો રહેશે, એટલે આપણે અહીંયા પાછું લઈ આવશું. સેટઅપ તો બહુ જ પવન આવશે. તો આપણે જો આને ડિઝાઇન પાડવાની છે ઉડીનો શરૂઆતમાંથી, કારણ કે થોડું ઘણું બળ કરે છે, ઉડવાનો પ્રયાસ કરે છે એવું લાગે છે મને. તો આવી રીતે કંઈક આની પૂંછડી છે, જો તમને ચલતા ગયા આવી રીતે કોશિશ કરે છે ભાગવાની. આવી પહેલાં જો આવી રીતની પૂંછડી છે, થોડાક પીછા ખરાબ છે આમ વચ્ચે, પણ તો રીતે આપણે ડિઝાઇન પાડવાની કોશિશ કરી જેવી થાય એવી. જો આવી રીતની છે પૂછ. હાલો ધીરે ધીરે સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે. ડિઝાઇન પાડવા તમને આવડતી જ છે, જો કે પહેલાં વિડીયો તમે જોયા છે તો આવી રીતના કરી દેવાનું છે. હા કપાય નહીં, આનું ધ્યાન રાખવાનું, ન કરો તો બટકું ઉડી જાય ત્યાં. મારે એક બે વાર પહેલાં ઘણી વાર એમ છેલ્લું છે, કાપતો હોય ત્યાં પટ દેવાનું, બટકું ઉડી જાય. ચાલો મિત્રો તો એક બાજુ પાડી દઈએ. જો આવી રીતની શું છે, એક બાજુ પાડવાની બાકી છે, તો હાલો એ બાજુ પણ પાડી દઈએ ધીમે ધીમે. થોડુંક મુશ્કેલ પડશે ચાલુ. તો મિત્રો આપણે પૂંછડીમાં છે એક બાજુ ડિઝાઇન પાડી દીધી છે, એક બાજુ કંઈ બહુ લાગ આવતું ને, એટલે થોડું ઘણું ચેન્જીસ કર્યું છે. જો આવી રીતના એક બાજુ આપણે પાડી છે, એક બાજુ પાડવાની બાકી છે. જો આવી રીતનું શું છે કે એક બાજુ પાડી દઈએ. હાલો ફટાફટ આપણે બીજી બાજુ પણ પાડી દઈએ, પછી પાછા મળીએ આપણે, કારણ કે બે જણાને પકડવું પડશે તારા મેળ આવશે, કારણ કે ડાબા છે ફાવતું ને કટિંગ. તો હાલો આપણે પાડી દઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલ આપણે ડિઝાઇન પાડી દીધી છે. જો આવી રીતની કંઈક થઈ છે, અને થોડીક ખોલીને બતાવું. મારે થોડુંક થોડાક એક પંખ છે ને એવડે નડે છે. જો બાકી આવી રીતની ડિઝાઇન પડી છે. જો લાગે છે કેમ લાગે છે? તો જો મિત્રો ડિઝાઇન કંઈક આવી રીતની પડી છે. જોરદાર લાગી હોય તો કમેન્ટમાં જણાવજો. જો આવી રીતની બાકી ડિઝાઇન પાડી છે આપણે. અને બ્લેક પીછા હોય ને તો હજી બહુ મસ્ત પડે. વ્હાઇટ પીછામાં બહુ ન સારી પડે. જે આમ સાદા પીછા હોય ને બ્લેકમાં ને એમ તો એની બહુ જોરદાર પડે. અને બાકી જો આવી રીતની એક પડી છે. જો કબૂતર બેઠું છે, બાકી શાંત ક્યારનું હલતું નહીં. પાછું પહેલાં બહુ હલતું, બહુ નહીં હલતું. બાકી જો ભેગી થઈ જાય એટલે આવી પછી લાગે. જો ખોલી તો જો પછી આમ લાગે ને જોરદાર. આવી રીતની ડિઝાઇન પડી છે. તો હવે તો મિત્રો આપણે કબૂતર પકડેલું છે. આપણે અહીંયા સેટઅપમાં જઈને તને ઉડાડતા એને ઉડાડી કોશિશ કરી તો વ્યૂ છે કે એમ જોઈએ આપણે. તો અહીંથી આપણે ઉડાડવાની કોશિશ કરીએ અને અહીંયા વ્યૂ છે કે એમ જોઈએ. આપણે નીચે મૂકી દઈએ, અહીંયા કેવી રીતના ના જાય એમ જોઈએ આપણે. તો આને છે ને અહીંયા મૂકી દઈએ આપણે ધીરે ધીરે. અહીંયા મૂક્યું છે, જો બેઠું છે અહીંયા સારું. કેવી રીતના ના જાય એમ જોઈએ આપણે. એરિયા જોવો છે ક્યાં આવી આવ્યું એમ. એને એમ લાગે ક્યાં હું પોગી ગયું અત્યારે. ભાગવું કે ડિઝાઇન તો મિત્રો પાડી છે આપણે. આમાં પછી કહેતા નહીં. આ એક ભાઈની કમેન્ટ આવી કે તમે ડિઝાઇન પાડો એમ પૂછડીમાં, આપણે પાડી દીધી છે. જો કબૂતર બેઠું છે, જાતું નથી.
ઓલે પણ દરવાજો છે જવાનો જગ્યા નીકળે છે મને ખબર છે મને લાગે ને ઝાડ હારે ભટકાઈને જાળી બાંધી પછી મિત્રો બેઠું છે કે હાલ છે નહીં આપણે આવીએ કઈ બાજુ જઈએ ડિઝાઇન નથી ને જોરદાર વ્યૂ અમે ઝાડવા ઉપર ઉઈ ગયું વ્યૂ મિત્રો અત્યારે પવન છે બહુ ને આપણે એક પક્ષીનો માળો હતો અહીંયા જો કાળિયા પક્ષીનો માળો હતો અહીંયા પણ અત્યારે ઈંડા ને એવું પડી ગયું છે આપણે કાંઈ ખબર નથી એટલો બધો પવનને લીધે પડી જાય એમ નકર આપણે કંઈક એનો જુગાડ કરે ઈંડા પણ નીચે પીડા તો એનું ઈંડું ફૂટી ગયેલું અહીંયા પીડ્યું છે જો એનું ઈંડું હોય ફૂટી ગયું છે બિચારાનું જો અહીંયા માળો હતો અહીંયા હાવ નજીકમાં જ છે બીજો પણ કાંઈ માળો છે બોલના બધા તો ત્યાં પણ એક એને કઈ વાંધો નહીં આવે બાકી બતાવું બે ત્રણ માળા તો મિત્રો સામે જો એક છકલીનો માળો એટલો હલ્લે છે એટલો હમણાં બહુ ના ત્યારે આમ થાય સેન્સ થોડો ઘણો હલ્લે છે બહુ એટલો વાંધો નહીં આવે પછી આપણે વારી જાય ને પછી આપણે બાંધી મિત્રો ફોન તો જો આ કાળા ગજબનો ફોન ઉડ્યો છે આજ પંજાઓ ને ઉડ્યો પછી આવડો વાવાઝોડા જેવો આજ તો ફોન છે અને પક્ષીનો આવડો તો ઈંડા હેઠા પડી જશે આવડો તમને ખબર છે આગળ બતાવવા મિત્રો અત્યારે પવન ફૂલ છે એટલે આપણે એક નવું સેટઅપ છે આજે ફેરવું છે એમાં એક તાણીઓ બાંધી આપણે કારણ કે બહુ હલે છે જો અહીંથી ક્યાંક તો વાળો બાંધી આપણે તાણીઓ એટલે બહુ વાંધો ન આવે એમ કારણ કે આજે એટલો બધો છે એટલે કેવરાવે છે તો આની તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ અને અત્યારે હજી પવન છે આપણે એટલે બધું જો અંદર ઘડી ઘડી બેસી જાય છે ને કરો એટલે બધા કંઈ બેસતાની અંદર આમાં પણ બેઠા છે બધામાં અને આમાં પણ બેઠા છે ઘણા બધા અને ઉપર પણ ઘણા બધા બેઠા છે તો મિત્રો આજના વિડીયોમાં તો આપણે ઘણું કાંઈ બહુ ઝાઝું કાંઈ ખબર શું નહીં તો આપણે આજના વિડીયોમાં એટલું રાખશું કાલે આપણે પવન નહીં હોય તો ઘણું બધું કવર કરવાની કોશિશ કરશું બીજું પણ તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો કાલે મળશું ફરી વાર નવા વિડીયો સાથે ચાહો જ્યાં મિત્રો ચેનલ પર નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક કરી દો તો કાલે મળશું ફરી વાર નવા વિડીયો સાથે ચાહો બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરી નાખો બાય